હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ છુંદાની રેસીપી. એના માટે મેં 2 કેરી સરસ ધોઈને લીધી છે, જે વજનમાં આશરે 800 ગ્રામ જેટલી છે. એને આપણે છીણી લઈશું. છીણ્યા પછી એમાં થોડી હળદર અને 2-3 ચમચી જેટલું મીઠું એડ કરીશું અને બરાબર હલાવી લઈશું. એ પછી એને ઢાંકી અને થોડી વાર રહેવા દઈશું. 2 કલાક પછી એમાં 1 કિલો જેટલી ખાંડ એડ કરીશું અને બરાબર હલાવી લઈશું. ત્યાર પછી એને ઢાંકીને 1-8 કલાક રહેવા દઈશું, એટલે લગભગ અડધી ખાંડ ઓગળી જશે. એ પછી એને આપણે બીજા જાડા તળિયાવાળી વાસણમાં લઈને ગેસ પર ગરમ થવા માટે મૂકીશું. એના માટે છૂંદો નીચે તળિયે ચોંટે નહીં, એટલે ધીમે ધીમે હલાવતા રહીશું. આ છુંદાની રેસીપી વર્કિંગ વુમન માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે એમની પાસે એટલો ટાઈમ નથી હોતો. તડકા છાંયડાના છુંદામાં લગભગ 5થી 6 દિવસ લાગી જતા હોય છે અને સાચવવો પણ ખૂબ જ પડતો હોય છે. અને આ એકદમ ઝડપથી બની જાય છે. ખાંડ બરાબર ઓગળી જાય પછી ગેસ પરથી ઉતારી લઈશું અને પછી એને થોડો ઠંડો પડવા દઈશું. રૂમ ટેમ્પરેચર પર આવી જાય એ પછી એમાં મસાલા કરીશું, એટલે છુંદાનો કલર સરસ લાલ રહે. એના માટે મેં લીધા છે લવિંગ, તજ, મરી અને થોડું કાશ્મીરી મરચું. તે તમારા સ્વાદ પ્રમાણે તમે નાખી શકો છો. એ પછી આપણે હલાવીશું. છુંદામાં બધા મસાલા કર્યા પછી એને સરસ કાચની બરણીમાં ભરવો અને એકદમ ડ્રાય અને સરસ કોરી હોવી જોઈએ, જેનાથી છુંદો બગડે નહીં. આમ પણ આ છુંદો તડકા છાંયડાના જેટલો જ સરસ રહે છે અને આખું વર્ષ તમારે સાચવવો હોય તો પણ સચવાય છે, બગડતો નથી અને સ્વાદમાં પણ જરા પણ ફરક પડતો નથી. અને હા ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.